નીલગિરી વાળું ખેતર વાળો ખરું ને માડી માડી ખેતરની આ બાજુ બોર કરી બોર પારા ઉપર પાખું એ બોરની નેતે જોવા જાય તો કે એક રાપડાની બોર નીકળી બોરી પાછળ આપણો ખરું ને માં ધન થવા તરફ ભૂરા કલર નો સાપ કોકને જોવા મળે ખરું ને માં ભૂરા કલર નો સાપ ફરે અને કદાચ તમારા પરિવારનો વાત થયેલી હોય કે કોઈએ નાગ માર્યો હોય એવું હા કોઈએ નાગ માર્યો હોય નહીં ખબર આજથી બરોબર 12 વર્ષ પહેલા જે 12 વર્ષ પહેલા બધા ભણતા ને હા બધાજી બ્લોગ નથી બરાબર તમારું 12 વર્ષ પહેલા કોઈ ઘરમાં લગભગ અઠવાડિયું પેલો ખાતું કોઈ જોયું અને બે કસર ત્યાં ખરું ખરું માં અને કલર તો કાળા કલરનો લે બરાબર બે કસર તો હા કોઈ કયો મારેલો એ અગર મારા વાળ્યો કોઈ નહીં છોડ્યો હા એ મારેલો ખરો પડતો ખરો એ તારમનારો હા થોડો પછી એ તો મારે તો માર્યો તમારા પરિવારની વાત તમારા પરિવારને કોઈ સર્ચ હોય તો કે માર્યો અગર મરાવાય અને ગુનો તો લાગે તમારા પર જ આ શું ખોટું લે તો કદાચ કોઈ બહારનું વ્યક્તિ તમે કહો ને આજુ કરે ને ભલે પેલો કરે પણ જે પેલો અગ્રી કરે ને એને લાગુ પડે હે ભાઈ દાખલા તરીકે કદાચ ગમે તે કૂતરું કે ગમે તે ઘરમાં ગમે તે કદાચ બગાડ કરતું હોય પણ જે પેલું પથ્થર મારે ને એને કઈ પાપ નહીં લાગે પણ જે પેલું એમ કે પેલા પથ્થર મારે એમ કે ને જો પેલા ભૂલવા વાળાને પાપ લાગે ઓગળી કરવા વાળાને પાપ લાગે પેલા તો પેલે કીધું તા કરીને કે ના તો મગજમાં ના આવે કે હું આજુ કરું એમ પણ જો પેલા કીધું ના હોય તો થાય જ ના એ જ રીતના જો તમારા પરિવારમાં જો તમારા પરિવારના કોઈ વ્યક્તિએ જો કદાચ કીધું ના હોય તો પેલો મારતો જ ને બરાબર જો તમે હું નહીં કર્યું એટલે આશીર્વાદ જે મોટો પશુમાં આવે કરંટ વધી જાય છે મને રામ એટલે હું સોમવાર ઉપવાસ કરી દેજો ભોગાના નોમના અને પોસનો સોમવારે ભોગાના નોમનો વ્યવહાર કરી દેજો બરાબર એથી પછી નહીં એટલું તો કોઈ સૈતાન મળું પાછું એ કોઈ સૈતાન સવિતા હોય સુમિત્રા હોય કોણ છે સવિતા તમારા કુટુંબમાં સવિતા છે ભલે હાલમાં નથી પેલા હતી દેવલો પામેલ સુમિત્રા ખરી ને છોકરી માં ગમે તે આપણે તો નો માટે મતલબ નહીં હે ભાઈ હા ગમે તે આપણે તો નો માટે મતલબ હવે જે સુમિત્રા નામની જે વ્યક્તિ હતી બરાબર એ સુમિત્રા નામની વ્યક્તિ કદાચ બરાબર ગમે તે વાલે ને તમારા જ કુટુંબમાં કે ભાઈ બાજુ તમારી ઘેર જ હા તો એ નદીઓ આપ્યો નથી કોઈ સપને આવે ને
હા, તે રીત કશું નહીં. ભલે જો હાજરી આવે ના આવે એને આપણે કોઈ લેવા દેવા નહીં. પણ જે સુમિત્રા હતી એ બાળ સુમિત્રાના નામમાં તમારે પૂછવી પડશે. હા. તેને પૂછશો તો તમારા ઘરમાં કંકાસ નહીં થાય. જો તમને શરીરમાં ગમે તે તકલીફ હોય કે અગર ઘરમાં કંકાસ થતો હોય તો સમજવું કે 100% કે પૂર્વજ બાળ સિકોતર કે પછી વંતી ત્રણનો જેના પરિવારમાં નડાવ હોય એ પરિવારમાં શરીર દુખાવા ચાલુ ને ચાલુ રહે. જો લગન જો તમે એને શાંત ના પાડો તો લગન એ દુખાવા માટે નહીં. અને તમારે જે સુમિત્રા નામનો કરો એને તમારે જુઓ આગળ પડીએ બાર સિકોતરના નામનો. હા. બરાબર? હા, તે. તો તમારી મરજી. હા, એટલે એ તમારા મનની વાત આવી. ભલે. એની વાત તો મળે સાચી વાત. એની વાત છે, બરાબર? પછી તમારી કુળદેવી કઈ કુળદેવી? આશાપુરા કોણ આવે? આશાપુરા ને? હા. તમારી કુળદેવી આશાપુરા. ખોડિયાર ખરી પણ ખોડિયાર ટેકાની માતા, સેવાની માતા ખોડિયાર લાગે. અસલ જોવા જઈએ તો તમારી કુળદેવી જોવા જઈએ તો કઈ આશાપુરા. આખું આશાપુરા. હા. ભલે રાત. એ કોઈ તમારા પરિવારમાં કોઈ ભૂવો હતો નહીં? પરિવારમાં ભૂવો. ભૂવો હો. બરોબર, ભૂવો ગમે તે હા. દેખાય. વેણવા ધાવા જોતો હોય દોણા મકાઈના હતું ને કોઈ એવું? ખરું. શું થાય તમારે બીજા કુટુંબ તો ઘરની આજુબાજુ બી કેવા અલગ પડે? આજુબાજુ અલગ પડે. તમારા હાલ બહુ નથી પણ પેલા હતું હા, એવું. પેલા જ હા. આપણે નહીં. એના કુટુંબ પેલા હતું મતલબ તો બલરામ આશીર્વાદ મેં હવે પેલા લઈ જવાનું બલરામ બલરામ. અને શાંતિથી જ રાતે ઉઠતો નથી.